મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ માંથી હું છું દિલીપ ચાવડા. મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપણે, એ જે છે કન્સ્ટ્રક્શન વર્કનું ઇઝરાયલ માટેનું ક્લાયન્ટ ઇન્ટરવ્યુ થવા જઈ રહ્યું છે. મિત્રો ક્લાયન્ટ ઇન્ટરવ્યુમાં જે છે આપણી સાથે જે લોકો જોડાયેલા છે એમને આપણે ચેન્નઈ ફાઇનલ ક્લાયન્ટ ઇન્ટરવ્યુ માટે લઈ જવાના છે. એમના માટે એમની પહેલા ચેન્નઈ જતા પહેલા પોરબંદરમાં ચેન્નઈની જે કંપની છે એ પોરબંદરમાં આવશે. પોરબંદરમાં જે છે 2 દિવસ ઇન્ટરવ્યુ લેશે અને જે લોકો સિલેક્ટ થશે એને આપણે ચેન્નઈ જે છે જવાનું થશે. તો મિત્રો આપણે 28/8/2024 અને 29/8/2024 ના રોજ સિદ્ધિ રેસ્ટોરન્ટ માર્કેટ યાર્ડની સામે હનુમાન રોકડિયાની બાજુમાં પોરબંદર સવારે 8 થી લઈને 6 વાગ્યા સુધી જે છે 2 દિવસ માટે આપણે જે છે કંપનીનું જે છે ઇન્ટરવ્યુ રાખેલું છે. કંપનીના માણસ જે છે ચેન્નઈથી આવશે અને એ પછી જે લોકો 28 અને 29 તારીખના ઇન્ટરવ્યુમાં પાસ થશે એ લોકોને આપણે 29 તારીખે સાંજે જે છે ચેન્નઈ જવા માટે નીકળવાનું થશે. બીજું મિત્રો, ચેન્નઈમાં આપણે 1 તારીખે પહોંચવાનું છે. 1 અને 2 તારીખે જે ચેન્નઈમાં એક કંપની આપણને જે છે આપણા કેન્ડિડેટને જે છે એ ટ્રેનિંગ આપશે અને 1, 2 તારીખે ટ્રેનિંગ પૂરી થયા બાદ 3, 4 અને 5મી સપ્ટેમ્બર દરમિયાન ઇઝરાયલથી જે ક્લાયન્ટ આવશે એની સામે જે ઇન્ટરવ્યુ દેવાનું થશે. જે લોકો ઇન્ટરવ્યુમાં પાસ થશે એમની વિઝાની પ્રોસેસ થશે. હવે મિત્રો, આ ઇન્ટરવ્યુમાં કોણ કોણ ભાગ લઈ શકશે? તો કે સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદર અમારા દ્વારા તારીખ 4, 5, 6 ઓગસ્ટ 2024 ના રોજ જીઆઈડીસી માં મારા ટ્રેનિંગ સેન્ટરે જે ટેસ્ટ રાખેલી હતી, જે ઇવોલ્યુશન શીટ તૈયાર કરવાની હતી, એ જે લોકોએ ટેસ્ટ આપેલી છે એ લોકો જે છે આ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે. અને બીજી, જે લોકો ટેસ્ટ દેવામાં હજી બાકી રહી ગયા છે એમાંના મેશન જે છે એ ગલ્ફ રિટર્ન હોય તો ટેસ્ટ આપી શકશે અને જે લોકો શટરિંગ કાર્પેન્ટર અને સ્ટીલ ફિક્સર જે ગલ્ફ રિટર્ન હોય તો પણ ચાલશે અને ગલ્ફ રિટર્ન ન હોય તો પણ ચાલશે, એ ટેસ્ટ આપી શકશે. અને મેશન માત્ર ને માત્ર ગલ્ફ રિટર્ન જ આપી શકશે કારણ કે મેશન ઓછા જોઈએ છે. અને આ ટેસ્ટ જે છે ફરીવાર આપણે જે છે આવતી જ કાલે, આજે 23 તારીખ છે, આવતીકાલે 24/8/2024 ના રોજ આપણું ટ્રેનિંગ સેન્ટર જે છે પોરબંદર જીઆઈડીસી માં મધુરમ નમકીનની સામેવાળી ગલીમાં કવિતા માર્બલની બાજુમાં સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ જે આપણું ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં રાખેલું છે. સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી રહેશે. એટલે જે લોકો ઈચ્છુક છે, જેમણે ટેસ્ટ આપેલી નથી, ઘણાના 3 મહિના 4 મહિનાથી ડોક્યુમેન્ટ અમારી પાસે પડ્યા હોય, પણ આપણે જે ઓગસ્ટમાં 4, 5 અને 6 ની ટેસ્ટ રાખી તે ઇવોલ્યુશન શીટ બનાવેલી હતી, એ જે લોકો ન આવી શક્યા હોય એમાંના લોકો જે છે 24 તારીખે જે છે આવી શકશે. આ ઇન્ટરવ્યુમાં જે લોકોનું ઇન્ટરવ્યુ થવાનું છે, આમાં જેનું ઇન્ટરવ્યુ થવાનું છે એની 25 તારીખે અમે યાદી ડિક્લેર કરશું કે જેને કામ નથી આવડતું કે ઓછું આવડે છે કે જેને ઇંગ્લિશની તૈયારી નથી કરવી, એવા લોકોને અમે ક્લાયન્ટની સામે મૂકવાના નથી અને નોર્મલ ઇંગ્લિશની તૈયારી કરવી પડશે. હા મિત્રો, આપણે 28 અને 29 તારીખે જે પોરબંદરમાં ઇન્ટરવ્યુ છે એમાં પાસ થવા માટે જે છે નોર્મલ ઇંગ્લિશની તૈયારી કરવાની થશે અને જેટલા લોકો પાસ થશે એને આપણે ચેન્નઈ જે છે લઈ જાશું. બરાબર, 29 તારીખે ચેન્નઈ જવાનું થશે. પાસ થયેલા લોકોને આપણે ઇન્ફોર્મ કરશું ક્યારે નીકળશું, કેમ નીકળશું, પાછા કઈ રીતે આવશું, એ બધી વિગતો માટે.